સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિરમગામ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી। લખતરના ભાસ્કરપરા ગામની સીમમાં બેફામ ગતિએ દોડતા એક ડમ્પર ચાલકે શ્રદ્ધાના માર્ગે નીકળેલા પદયાત્રીઓના એક સંઘને કચડી નાખતા 7 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા। ત્યારે 7 પદયાત્રીઓમાંથી મૃતક પદયાત્રી મસાભાઈ મુંધવા અને જાલુબેન મુંધવા ખાચરિયા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। મૃતકના સંબંધીએ જણાવ્યું કે વિરમગામ રાજબાઈ માતાના દર્શન કરવા આ સંઘ જતો હતો। ગઢગાથી વિરમગામ 8 તારીખે સંઘ જવા નીકળ્યો હતો। આજે સવારે વીરબાઈ માતાજીને ધજા ચડાવવાની હતી। ગત મોડી રાત્રે આ અકસ્માત સર્જાતા ભરવાડ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું। મારું નામ મુંધવા વનરાજ સવજીભાઈ, મારા મોટ બાપુ છે। એ અહીંયા બપોરે 3 વાગે નીકળ્યા હતા અહીંથી। એને એમ કીધું હતું કાલે સવારે હું પાછો આવતો રહીશ। પછી રાત્રે એ સંઘમાં જોડાણા। પછી રાત્રે 1 વાગે આ બનાવ 1:20 બની ગયો। પછી ત્યાંથી મારો નાના ભાઈનો ફોન આવ્યો કે આપણે મોટ બાપુનો આવો બનાવ બની ગયો છે। મારા મોટમાં મારા ભાઈ, મારા ભાભી, અત્યારે એક જ ઘરના સભ્ય। પરિવાર ઉપર સાહેબ એને અપ ફાટી ગયો છે। દુઃખદ સંકેત છે, કેમ કે સારા પ્રસંગ હાટું છે જતા હતા અને આવું બને। આ વારંવાર આ તો અમારી ઉપર આજે દુઃખ આવ્યું। વારંવાર હે ને રોડે યાત્રીઓ હાલ્યા જતા આવું બનતું જ હોય છે વારંવાર।